ભાવના હોય એ જ ભાવના અનુસાર પ્રભુને સંબોધન કરવું, એવા નામથી પ્રભુને બોલાવવાનું. આ વિવેક છે. તો એ જ ભગવાનનું નામ છે. હવે કોઈ ગુજરી ગયું હોય એના ત્યાં જાઓ, ગણેશાય નમઃ એમ કરો, આપણો બધા ખીજાય કે આગળ પ્રારંભ થયો છે ગુજરવાનો અમારા ઘરમાં. હવે ગણપતિ નામ જ દીધું, એમાં શું બગાડ્યું? છતાંય એવા સમય કોઈને ગમે છે? કોઈ ના ગમે. સીધા કોઈ સ્મશાન યાત્રા જતી હોય, તમે જે નંદ ઘેરા તો કેમ કોઈ ગુજરી ગયું નંદ ઘેર આનંદ થતો છે, પણ એ પ્રસંગે ન બોલાય. દરેકનો એક વિવેક છે. કોઈનો જન્મ દિવસ આવે એનો પાર્ટીમાં જાઓ, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે, રામ નામ. તો કેમ જન્મ દિવસે રામ નામ અસત્ય થઈ જાય? એ તો સત્ય જ રહેશે, પણ તમે કયા પ્રસંગે છો, ત્યાં કયા નામથી બોલવું, કયું ઉચ્ચારણ કરવું. કેમ કે ભગવાનના દરેક નામની પાછળ એક ભાવના છે કે કયા પ્રસંગે કઈ રીતે બોલવું છે. તો આ વિવેક છે. એ રીતે જ ઠાકોરજીના જે મનોરથમાં હોઈએ, જે ઉત્સવમાં હોઈએ, જે ઉત્સવ નિમિત્તે ભેગા થયા હોઈએ, તો ભજન ગાતા, કીર્તન ગાતા, એ પણ આપણે કીર્તન સાહિત્યમાં તો બધું છે જ, પણ જયારે ભજન ગાતા, કીર્તન સાહિત્ય બધાને ના આવડતું હોય, પણ ભજન પણ જયારે ગાતા હોઈએ, દોડ પદ જયારે ગાતા હોઈએ, ત્યારે પણ વિવેક રાખવું કે આપણે કયા પ્રસંગે ભેગા થયા છીએ, આજે કયો ઉત્સવ કરવા માટે આપણે ભેગા થયા છીએ. અને જો એ વિવેક રાખીએ તો ભાવ સિદ્ધ થાય. તો રસાભાસ તો સજાવટ, સામગ્રી, શૃંગાર અને કીર્તન, આ ચારે. કીર્તન શું છે? કીર્તન નું દર્પણ છે. આજે ઠાકોરજીને કેવો લાગી રહ્યો છું આ કુંજમાં બેસી, ત્યારે કુંજ ગોપાલ જહા, યા પછી અદભુત કુંજ ડોલ બની જબ ઠાકોર કેવો લાગે છે. એ કીર્તન સાંભળે તો કીર્તન દર્પણ જેવું છે. ઠાકોરજી શ્રવણ કરીને એમની શોભાનો આનંદ આવે છે. મનોરથ કરવા એટલે મૂળમાં ઠાકોરજીને લાવે કે એ સમયે નંદ મહોત્સવ સમય ઠાકોરજી કેવા આનંદમાં હતા. તો આપણે નંદ મહોત્સવ નો મનોરથ કરી તો પ્રભુ એ આવેશમાં, એ આનંદમાં. એટલે જ આપણે ત્યાં નોર્મલી દર્શન કરવા ના જતા, આ મનોરથ છે આજે તો દર્શન કરવા જવું છે, તો શું એમાં ઠાકોરજી બદલાઈ જાય છે? રોજના ઠાકોરજી ને મનોરથના ઠાકોરજીમાં કઈ ભેદ થઈ જાય છે? પણ આપણને એમ થાય કે રોજ તો છે, પણ આજે આ મનોરથ છે તો કારણ કે ઠાકોરજી મનોરથ એટલે કે એ મૂળમાં વિરાજતા હોય. અને જયારે કોઈ મૂળમાં હોય ને, ના આપવાની ઈચ્છા હોય કોઈ આપી દે, ત્યારે મળવા જાવ નક્કી જ કર્યું હોય કે આને નથી જ આપવું, પણ એ બહુ મૂળમાં હોય, કોઈ તમને કે હમણાં બહુ મૂળમાં છે, હમણાં જે માંગો કામ થઈ જશે. અને પેલા નક્કી જ વાત નથી જ આપવું, પણ મૂળમાં હોય, ચાલ ચાલ જા ડૂબી લઈ એમ થાય ને. પ્રભુ મનોરથ સમયે ભગવત આનંદના આવેશમાં વિરાજતા હોય છે. જે મનોરથ હોય એ મનોરથના રસાવિષ્ટ થઈને પ્રભુ વિરાજતા હોય છે. તો આપણો અધિકાર તો નથી, પણ છતાંય એ સમય સન્મુખ થઈએ તો અનધિકારે પણ પ્રભુની કૃપા થાય. અને એટલે મનોરથનો આગ્રહ આપણે કરતા હોઈએ. દ્વિતીય શ્લોકમાં, બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી ઠાકોરજીના વચનોને સ્મરણ કરે છે. કારણ કે એ જ મધ્યરાત્રિએ ઠાકોરજી પ્રગટ થઈ અને બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ શ્રી મહાપ્રભુજી આપ્યો. આ શ્રાવણ શ્યામદેવ પક્ષ એકાદશ્યા પાંચશી એ જ સમયના મધુરાષ્ટકનું પ્રાગટ્ય છે. એટલે જ્યારે એ વચન આપ્યું કે હે શ્રી વલ્લભ, આપ જેની ચિંતા કરી રહ્યા છો, આપ નિશ્ચિત બની જાઓ. આ બ્રહ્મ સંબંધ દ્વારા જે જીવ મારા શરણે આવશે એ જીવો છે એનો સ્વીકાર કરીશ, એનો ક્યારે ત્યાગ નહીં કરું. એ વચન ત્યારે મહાપ્રભુજીને આપ્યું. એ વચન સાંભળી મહાપ્રભુજીએ કહ્યું વચનમ મધુરમ. આપના વચન અતિ મધુર છે. તમને શાસ્ત્રોની મર્યાદા એ છે કે દરેક શાસ્ત્રોમાં આપે એમ કહ્યું કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, દ્વેષ આ બધા દુર્ગુણોને છોડીને આવે એનો સ્વીકાર કરો. પાપથી મુક્ત થઈને આવે ત્યારે સ્વીકાર કરો. અને આપ આજે પુષ્ટિનો માર્ગ પ્રગટ કરી રહ્યા છો. આપ પોતે આજ્ઞા કરો છો કે જેવો છે એવો જીવ આપ મારી શરણે. અને પાપથી મુક્ત થવા આપણે ક્યાં જઈશું? પાપ છોડવું કદાચ આપણા હાથમાં નથી. જન્મ જન્મની એવી આદતો પડેલી છે કે પાપ સહજ થઈ જાય છે. અને આશ્ચર્ય વાતનું છે
કે પાપ કરતા માણસને આનંદ આવે છે, મજા આવે છે, અને પુણ્ય કરતા કંટાળો આવે. પુણ્ય કરતા માણસને કંટાળો. કોઈ પણ પુણ્ય કાર્ય કરાવવા જાઓ, સારું કામ કરાવો, અડધો કલાક ગમે, પછી કંટાળો આવે. માણસને સારું કરવું ગમતું નથી અને પાપ કરવામાં મજા આવે. વગર પ્રયત્ન માણસ જોડાઈ જાય છે. આ સ્વભાવ છે. જીવા સ્વભાવ તો દુષ્ટા दोष भावाय सर्वदा. महाप्रभु जी 16 स्कंद में आज्ञा करते हैं, जीव स्वभाव से दुष्ट है. स्वरूप થી તો ભગવાન અનુસક છે, પણ સ્વભાવથી દુષ્ટ છે, એને દોષ ગમે છે. મ્લેચ્છા કાંતેષુ દેશેષુ પાપૈક મલેય. મ્લેચ્છ એટલે મલિન ઈચ્છા વાળો થઈ ગયો છે. ઈચ્છાઓ બગડી ગઈ છે. આજે સારી ઈચ્છાઓ નથી જાગતી, ખરાબ ઈચ્છાઓ બનવા લાગી. આવો જીવ થયો છે. અને ઠાકોરજી અહીંયા એક બહુ જ મોટી કૃપા જીવ પર એ કરી કે તું જેવો છે એવો સ્વીકારીશ, શરતો વગર સ્વીકારીશ. અને એ જ પ્રભુની પુષ્ટિ છે, એ જ પ્રભુની કૃપા છે કે પુષ્ટિ માર્ગમાં શરતો નથી સ્વીકારવા માટે. બાકી બધે ભગવાને શાસ્ત્રોમાં શરતો મૂકી કે આ મૂકે તો હું સ્વીકારું, આ છોડે તો સ્વીકારું. અહીંયા તો પ્રભુ કહે છે તું મારો થઈ જા, અને મારો થઈશ તો સારો બનાવવાની જવાબદારી મારી છે. શરણાગતિને હંમેશા યાદ રાખજો. બીજું કઈ યાદ કરે, પાઠ ભૂલાઈ જાય, કીર્તન ભૂલાઈ જાય, કોઈ ધર્મ કર્મ બહુ અધિક થાય નહીં, પણ કેટલું મનમાં સતત સ્મરણ રાખવું, મેં બ્રહ્મ સંબંધ લીધું છે અને હું ભગવાનનો છું. શરણાગતિનું હંમેશા સ્મરણ કરવું. નિવેદનમ તુ સ્મર્તવ્યમ सर्वथा तादृशी नहीं. इसीलिए महाप्रभु जी ने कहा निवेदन का हमेशा स्मरण करते रहना चाहिए. તમે જે બ્રહ્મ સંબંધ સમય ઠાકોરજી આગળ બોલ્યા છો એને રોજ પ્રભુ આગળ બોલો, યાદ રાખો. ભક્તો મળે તો એની આગળની પ્રધાન ચર્ચા એવી હોવી જોઈએ, આપણા નિવેદનનું સ્મરણ જે કરાવે કે આપણે ઠાકોરજી આગળ વચને બંધાયેલા છીએ અને પ્રભુને કહ્યું છે કે હું તમારો કરું છું. જે કંઈ પણ મેં મારું આજ સુધી માન્યું છે એ બધું મેં આપને ધર્યું છે. એ વાતનું સદાય સ્મરણ રાખો. જેની શ્રદ્ધા મજબૂત એને ચિંતા ઓછી, અને જેની શ્રદ્ધા કમજોર એને ચિંતા વધારે. શરણાગત ભાવનાને દ્રઢ કરો. ભક્તિની સિદ્ધિ ત્યારે જ કહેવાય. શું પાઠ કરતા કરતા તમારી શરણાગતિ દ્રઢ થઈ? શું માળા ફેરવતા ફેરવતા તમારી શરણાગતિ દ્રઢ થઈ? શું સેવા કરતા કરતા તમારી શરણાગતિ દ્રઢ બની? શરણાગતિ એ ફલાત્મક છે. આ બધું જ કર્યા પછી પામવાનું શું છે કે તમારું શરણું મજબૂત થઈ જાય, શ્રદ્ધા દ્રઢ બનતી જાય. દર્દી શ્રદ્ધાની આજે ભાવ બહુ છે બધાને, પણ દ્રઢતાનો અભાવ છે. થોડીક વિપરીતતા આવે તો શ્રદ્ધા ડગી જાય. થોડુંક વિપરીત થાય, થોડુંક કઈક પરિસ્થિતિ પ્રતિકૂળ થાય એટલે શ્રદ્ધાઓ ડગવા લાગે. કારણ કે આપણી શ્રદ્ધા સામેથી સારો પ્રતિસાદ જ્યાં સુધી ઈચ્છતી એવી શ્રદ્ધા હશે. અને આશ્ચર્ય વાતનું છે કે સારું થાય ત્યારે ક્યારે એવું યાદ નથી આવતું કે ભગવાન મારી જોડે જ કેમ સારું કરે છે. પણ જ્યાં થોડુંક ખરાબ થાય એટલે હંમેશા યાદ આવતું રહે ભગવાન મારી જોડે જ કેમ ખરાબ કરે. ભગવાન જો સાધનો ન મળે એ તો પછીની વાત છે. તમે ગમે તેટલું સારું ટીવી લઈ આવો, તમને સારું ટીવી આવે તો કૃપા લાગે, પણ એ ભૂલી જાઓ છો કે ભગવાને આંખ આપી છે તો જ ટીવીની કિંમત છે. આંખને કારણે એની કિંમત છે. આંખ લઈ લે ભગવાન, ટીવી જોઈએ છે આપું, આંખ લઈ લઈશ તો ચાલે. તો ભગવાનની કૃપા ટીવી થી નહીં, આંખથી સમજો. ભગવાનની કૃપા કેવલ કારથી નહીં, હાથ પગથી. ભગવાન હાથ પગ લઈ લે. જીવનના દરેક પ્રસંગ છે. તમે ગમે તેટલું સારું એકવાર ટેપ લાવો તો ભગવાન કામ જ કરી દે. તો આ બધાને કારણે કૃપાને જો કે પ્રભુ કેટલું અનુકૂળ કરીને આપણને આ દેહ આપ્યો છે. પણ માણસના દુઃખમાં હંમેશા ભગવાનની વિપરીતતા દેખાય છે. અને સુખ આવે ત્યારે પોતાની સમજણ, પોતાનું સામર્થ્ય, પોતાની બુદ્ધિ, મેં કર્યું, મેં આમ હોશિયારી કરી, મારાથી આમ થયું, ત્યારે ક્યારે વચમાં ભગવાન યાદ નથી આવતું. જ્યારે સારું થાય
એટલે માણસ હંમેશા વિચારે તો મૂળ વાત છે શરણાગતિનું સ્મરણ કરતા હું પ્રભુ રોજ જેના ઘરે ઠાકોરજી બિરાજે છે આ નિયમ તો એક હોવો જોઈએ કે રોજ હાથમાં તુલસી દળ લઈ અને ગદ્ય મંત્ર એટલે કે આ બ્રહ્મ સંબંધ મંત્ર રોજ વૈષ્ણવે બોલવો જોઈએ. આ રોજનો ભલે તમે થોડો ક્રમ સેવા ક્રમ કરતા હો કારણ શ્રી ભોગ કરતા હો અને અડધો કલાકનો જ ક્રમ હોય પણ અડધો કલાકના ક્રમમાં પણ આટલો ક્રમ તો જરૂરથી કરી દેજો કે તુલસી દળ હાથમાં લઈને બ્રહ્મ સંબંધ મંત્ર ઠાકોરજી આગળ રોજ બોલો. આ નિવેદન છે, બોલીએ છે ને નિવેદન, અને એને જીવીએ એટલે સમર્પણ થઈ. આપણે જે બોલ્યા એ નિવેદન કરે કે આ હું તારો છું એ બોલ્યા છે આ નિવેદન, અને એના થઈને બતાવો એ સમર્પણ. તો સમર્પણ મજબૂત થાય. તો વચનમ મધુરમ ત્યારે મહાપ્રભુ સ્મરણ કરે છે કે પ્રભુ આપે જે અત્યારે વચન કહ્યા છે કે બ્રહ્મ સંબંધ કરનાર સર્વેષાં તે જીવયો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સુતા. બ્રહ્મ સંબંધ કરવાથી વૈષ્ણવના સર્વ દોષોની નિવૃત્તિ થઈ જશે. પ્રભુ આપે તો ઘણો માર્ગ સરળ કરી દીધો. જે જીવ આવશે આપના શરણે સોંપીશું અને આપના શરણે જતા સર્વ દોષોથી મુક્ત થઈ જશે. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે. એક એક વાર્તા કાઢીને તમે જુઓ જેને પણ બ્રહ્મ સંબંધ લીધું છે, જેનો હાથ એક વાર ઠાકોરજીએ પકડ્યો છે એ જીવને ક્યારે છોડ્યા. જો ભગવાન ઘણી વાર જીવ છોડે છે પણ દોરી કાપતા દૂર કરે પણ ભગવાને ધીર છોડી મારે. સમય આવશે ત્યારે દોરી પ્રભુ ખેંચી લેશે. ગઈકાલે જब મેં કહ્યું હતું ભગવાનથી દૂર જાઓ તો માનજો કે દુર્ભાગ્ય આવવાનું છે. ભગવાન પાસે જઈ ન શકો તો માનજો કે દુર્ભાગ્ય આવવાનું છે. એટલે પ્રયત્ન કરીને પણ પ્રભુની સન્મુખતા જીવનમાં જરૂર રાખજો. એની નજરમાં રહેવું તો હંમેશા કહું ને આપણે એને જયારે જોઈશું ત્યારે જોઈશું એ રીતે ઉભારો કે એ મને જોઈ રહ્યો છે. એની નજર મારી ઉપર પડી રહી છે અને પ્રભુની નજર જેના પર પડે એના દુર્ભાગ્યો આપમેળે ટળી જતા હોય છે. ભગવાન મને જોઈ રહ્યા છે એવો ભાવ રાખીને પણ એની સન્મુખ જરૂર વચનમ મધુરમ આપના વચન છે. અને વચનમ મધુરમ જોઈએ તો સમગ્ર કૃષ્ણ લીલામાં સાત બોલત હે પુત્રાય બોલત મધુર મધુર બાની અનેક કીર્તન સાહિત્યમાં જોવા જાઓ તો પ્રભુ હજી નાના ગોદમાં યશોદાજીના છે ત્યારે પણ બોલત અલબલાય કીર્તન સાહિત્યમાં તો પ્રભુ બોલે છે. થોડા મોટા થયા અને વચનમ મધુરમ કે જ્યારે ઇન્દ્રપાદ ભગનો પ્રસંગ આવ્યો અને ઇન્દ્રનો યજ્ઞ કરવાની વાત કરી અને ત્યારે પ્રભુ નંદ બાબા પાસે બનાર્યા અને કહેવા લાગ્યા 7 વર્ષ કો સાંભળો બોલત હે પુત્રા. તું બોલે કે બાબા ઇન્દ્ર કોણ હે? એનાથી આગળ જાઓ વચનમ મધુરમ તો ઠાકોરજી વેણુનાદ કરીને જ્યારે ગોપીજનોને બોલાવ્યા અને ગોપીજનો જ્યારે આવ્યા વૃંદાવનમાં અને ત્યારે પ્રભુ બોલ્યા સ્વાગતમ તો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વજસ્યા નામયમ કશ્ચિત વૃતાગમન કારણમ. અરે ગોપીઓ આમ રાત્રિના સમય તમે અહીંયા કેમ આવી છો? જાઓ પાછા ઘરે જાઓ. અને આવા વક્ર લોચન વક્ર વચન પ્રભુ બોલ્યા વચનમ મધુરમ. આ પ્રત્યેક વચનોને પ્રભુ મહાપ્રભુ સ્મરણ કરી રહ્યા છે. આપના વચનમાં મધુરતા છે. અને એક વાર ગોપીઓ ગોપી ગીતમાં પણ કહે એક વાર સ્વામીજીને ઠાકોરજી વિરાજમાન હતા અને ઠાકોરજીને કહ્યું કે આજે સ્વામીજીની પ્રશંસા કરો અને એવા વખાણ કરું કે સ્વામીજી આજે પ્રસન્ન થઈ જાય અને આજે રાસનો આનંદ વધે. ટિકટ આવ્યા અને સ્વામીજી પાસે ઠાકોરજી કહેવા લાગ્યા અરે સ્વામીજી આપનું મુખારવિંદ તો પૂર્ણિમાના ચંદ્રમાં જેવું છે. અને આટલું સાંભળતા સ્વામીજી રિસાઈને પીઠ દઈને વિરાજી. ઠાકોરજીને ખબર ન પડી કે થયું શું, કેમ નારાજ થઈ ગયા. પૂછ્યું કે મને ઈસાયા કેમ? મેં તો ચંદ્રમા જેવું આપને કહ્યું મુખારવિંદ. ત્યારે સ્વામીજીએ કહ્યું ચંદ્રમામાં તો કાળો ડાઘ છે, હું આવી છું. જાઓ હું આપની સાથે નહીં બોલું. અને ઠાકોરજી અનેક વચનો કરી સ્વામીજીને બનાવવા લાગ્યા. માનતા નથી અને સ્વામીજી દૂર જઈ મયુરોને ચણ ખવડાવવા. ઠાકોરજીને કહ્યું કઈ યુક્તિ કરવી જોઈએ અને ઠાકોરજી બધા પીછા ભાગ્યા પોતાની પાછળ અને મોર બની છાના માના આવે સ્વામીજીના હસ્તમાંથી લઈ દાણો દૂર લાગી જાય. પછી એવો સુંદર નૃત્ય કરે. મયુરનું રૂપ ધારણ કર્યું પ્રભુએ. ફરી આવે નાચીને દોડતા દોડતા પ્રભુ મયુર રૂપે દાંતમાંથી દાણો લઈને પાછા સ્વામીજીને કહ્યું કે આ બધા મોરમાં આ મોર એક જુદો છે. કેવો સુંદર નૃત્ય કરે. અને સ્વામીજીએ દોડતા જઈ મયુરને ખોળામાં લઈને પકડ્યો
અને એટલામાં ઠાકોરજી પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈ ગયા. બોલીએ મોર ભગવાન કી જય. આજે પણ વ્રજવાસીઓ જયારે રાસલીલા આપણે વ્રજમાં જોઈએ ને ત્યારે આવી લીલાઓ કરતા હોય છે. વચનમ મધુરમ. એ રીતે આ ગોપીઓને ત્યાં ઠાકોરજી પધાર્યા, માખણ ચોરી કરવા બધા. પ્રભુને થયું ત્યારે આ ગોપીને એના વખાણ બહુ ગમે છે, આને પ્રશંસા બહુ ગમે. ઠાકોરજી આવ્યા, દરવાજો ખટખટાવ્યો. પેલી ગોપી તો શું છે? અરે તારું માખણ તો દેવતાઓ એના માટે લાલાઈ કરે, એવું સુંદર તું માખણ બનાવે છે, તારા હાથ તો બતાવો, તારા હાથમાં છે શું જાદુ? અને પેલી ભૂલા થઈ જાય. અરે તારા દેવતાઓ મારા, હા કે કાલે હું અહીંયાથી જતો હતો તારા ઘરની બહાર, તારા ઘરનું માટલું એક બાજુ ઇન્દ્ર ખેંચે, બીજી બાજુ બ્રહ્માજી ખેંચે. ઇન્દ્ર કે ના આનું માખણ તો હું જ ખાઈશ, બ્રહ્માજી કે આનું તો હું જ ખાઈશ. આ તો સારું થયું ગોપી કે હું સમયસર પહોંચી ગયો અને મેં કહ્યું કે તમે ગભરાશો નહીં, તમારા બંને માટે એક એક માટલું કાલે માખણનું જુદું લઈ આપીશ. અને પેલી ગોપી ફૂલાય, સારું કર્યું લાલન, દેવતાઓ મારા માખણ માટે કરશે, લે 2 બાટલા માખણ ભરીને બંનેને એક આપી દેજે અને દેવતાઓને કહેજે કે એમને જ્યારે પણ જોઈએ મારા ઘરે કે લઈ જાય. પ્રભુને કહ્યું હાથ તો જોઈતું હતું. ભગવાનના દેવતાઓ કોણ? સખાઓ, પાકડાઓ. વચનમ બધું એરી સખી બળ ભાગ્ય ભરી નર લાલ કરે ગયા. અનેક પ્રકારની વચનોની મધુરતા. એમ તો જોવા જઈએ ભાગવતજીમાં તો અનેક માધુર્ય પ્રભુના વચનોનું દેખાય. રાસ સમયે પ્રભુએ 10 શ્લોકમાં ગોપીઓ સાથે વચનની આ લેન દેન કરી. બોલાવ્યા પ્રભુએ પાછા મોકલવાની વાત કરી. આ મહાપ્રભુજી યાદ કરે વચનમ મધુરમ. અને ભાગવતજીની એ જ ઘટનાઓ તમે જોતા જાઓ છે આગળ. તો ત્યાં એકાદશ સ્કંદમાં ભાગવતજીમાં ભગવાન અને ઉદ્ધવજીનો સંવાદ છે. કેટલી અદભુત વાતો છે એકાદશ સ્કંદ. અને જો એ જ વચનમ મધુરમ તો જોવા જાઓ તો એ ભગવદ ગીતા જે કુરુક્ષેત્રના રણ સંગ્રામના એ મેદાનમાં અર્જુનને જે કહેલા વચનો છે, સર્વ ઉપનિષદોના સારરૂપ જે વચનો છે. સર્વ ઉપનિષદો ગાવો દોધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ. એ આપણા વચનો મોટા મોટા વિદ્વાનો જેનાથી પ્રવિત થઈ જાય. ગોપીઓ ગોપી ગીતમાં એ મધુર યા ગયા વલકુ વાક્યા અને પુત્ર બનો.